મોર્નિંગ ટુ ઓલ. આઈ હોપ ઓલ આર ગુડ. મને એવું લાગે છે કે બધા અત્યારે મજામાં છે. સ્ટે હોમ, સ્ટે સેફટી. ઓકે, બાય ધ વે, ડોન્ટ વેસ્ટ ટાઈમ, વી કમ ટુ ધ મેઇન પોઈન્ટ. આપણે સમય ન બગાડતા આપણે મૂળ વાત ઉપર આવીએ. મિત્રો, ધોરણ 12 ની અંદર ઇંગ્લિશની અંદર 3 મહત્વના ગ્રામરના ટોપિક આવે છે. એક છે લેંગ્વેજ ફંક્શન, અને ત્યારબાદ આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, અને ત્રીજા નંબરનો જો કોઈ ટોપિક હોય છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. હવે લેંગ્વેજ ફંક્શન જે છે એની અંદર અલગ અલગ કુલ 12 ટોપિક શીખવામાં આવે છે. જો 12 ટોપિકમાંથી કોઈ મહત્વનો મોસ્ટ આઈએમપી ટોપિક હોય તો એ ટોપિકનું નામ છે એડવર્ડ ક્લોઝર સપોઝિશન. જે વસ્તુ બોર્ડ ઉપર લખું છું, જો એડવર્ડ ક્લોઝ ઓફ સપોઝિશન. સપોઝિશન નો મતલબ શું થાય છે? તો કે એનો મતલબ થાય છે ધારણા. એનો અર્થ ધારણા થાય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કામ કરતા હોય ત્યારે આપણી વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિ સાથે કમ્પેર કરીને રાઈટ આપણે એની ધારણા બાંધતા હોય છે. દાખલા તરીકે મારો ભાઈ તો એવી રીતે બોલે છે જાણે કે તે વડાપ્રધાન હોય. મારા મમ્મી એવી રીતે ગીત ગાય છે જાણે કે તે એક ગાયક હોય. મતલબ કે કોઈ માણસે કામ કરે છે અને એ કામ કરવાની એની પદ્ધતિ બીજી કોઈ વ્યક્તિ સાથે પદ્ધતિને લાગતી વળગતી હોય ત્યારે આપણા મગજમાં એક એવી ધારણા બાંધે છે જાણે કે તે આવું હોય. અને આ ટોપિક જે છે મોસ્ટ આઈએમપી એટલા માટે કે એક્ઝામમાં જો આ રીતે તમને પૂછાઈ શકે. પહેલી વસ્તુ તો કે સેક્શન એ માં ક્વેશ્ચન નંબર 8 to 10 ની અંદર 1 માર્ક નો પૂછાઈ શકે, અથવા સેક્શન બી ની અંદર ક્વેશ્ચન નંબર 5 to 56 એની અંદર પણ 1 માર્ક નું પૂછાઈ શકે. સેક્શન એ ની અંદર 11 to 40 ની અંદર પણ આ 1 માર્ક નો પ્રશ્ન પૂછાઈ શકે. આમ જોવા જઈએ તો જો આ ત્રણેયમાં પૂછાય તો 3 માર્ક્સ, જો 3 માંથી એકાદામાં પૂછાય તો 1 માર્ક્સ, 3 માંથી જો 2 ની અંદર પૂછાય તો 2 માર્ક્સ, અને 3 માંથી 3 માં પૂછાય તો કેટલા માર્ક્સ નું થઈ શકે? તો કે 3 માર્ક્સ નું. પણ જનરલી ત્રણેયની અંદર ન પૂછાય તો એકાદની અંદર અને 2 ની અંદર. પણ આ વસ્તુથી એક વસ્તુ ક્લિયર એ થાય છે કે આ ટોપિક દર વખતે એક્ઝામમાં પૂછાય છે. હમણાં જ માર્ચ 2020 ની અંદર જે એક્ઝામ લેવામાં આવી એની અંદર સેક્શન ડી, અને સેક્શન ડી ની અંદર જો ક્વેશ્ચન નંબર તમે 53 નો જોશો તો એડવર્ડ ક્લોઝર સપોઝિશન નો જ ક્વેશ્ચન છે. ચાલો મૂળ વાત ઉપર જઈએ તો આની અંદર સંયોજક આવશે. કયા બે સંયોજક આવશે? તો એક છે એઝ ઇફ, બીજું સંયોજક છે એઝ ધો. આ બેનો અર્થ એક જ થાય છે, એવી રીતે જાણે કે. એઝ ઇફ નો પણ મતલબ એ થાય છે એવી રીતે જાણે કે, અને એઝ ધો નો પણ મતલબ એ જ થાય છે એવી રીતે જાણે કે. હવે આનું આપણે જે છે વાક્ય રચના જોઈએ. વાક્ય રચના, તો વાક્ય રચનાની અંદર આપણે 3 સ્ટેપ લેશું. પહેલી વસ્તુ, વાક્ય નંબર 1. જનરલી વાક્ય નંબર 1 જે છે એ સાદો વર્તમાનકાળ અથવા સાદો ભૂતકાળ અથવા કોઈ પણ વાક્ય. મિત્રો,
વાક્ય નંબર 1 ની અંદર કાં તો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે અથવા તો સાદા ભૂતકાળનું વાક્ય હોય છે અથવા તો કોઈ પણ વાક્ય. તો હવે પ્રશ્ન એ થાય કે સર તમે અહીંયા એવું લખ્યું સાદો વર્તમાન કાળ સર અથવા કરીને તમે લખ્યું સાદો ભૂતકાળ સર તમે અથવા કરીને એવું લખ્યું કોઈ પણ વાક્ય, પણ મોટા ભાગે આ પ્રકારના ટોપિકની અંદર વાક્ય નંબર 1 જે છે તો મોટા ભાગે કાં તો એ સાદા વર્તમાન કાળનું હોય છે કાં તો એ સાદા ભૂતકાળનું હોય છે. પણ મેં આવું એટલા માટે લખેલું કોઈ પણ વાક્ય કે ઘણી વખત સાદા વર્તમાન કાળનું વાક્ય ન પણ હોય, ઘણી વખત સાદા ભૂતકાળનું વાક્ય ન પણ હોય તો અન્ય કોઈ પણ વાક્ય પણ આવી શકે, પણ જનરલી મોટા ભાગે પ્રથમ નંબરનું વાક્ય એટલે કે વાક્ય નંબર 1 જે છે એ સાદો વર્તમાન કાળ અથવા તો સાદા ભૂતકાળનું હોય છે. ત્યાર પછી વાક્ય નંબર 2, રાઈટ, કે જેની અંદર કર્તા પ્લસ વેર પ્લસ નામ. વાક્ય નંબર 2 ની અંદર કયું બંધારણ લાગુ પડશે તો કે કર્તા પ્લસ વેર પ્લસ નામ. એનો મતલબ એવો કે ચાહે કર્તા તરીકે કોઈ ભી સર્વનામ આવે, એ સર્વનામ તરીકે he પણ હોય, she પણ હોય અથવા તો they પણ હોય તો પણ આ બધા સાથે વેર જ આવશે. એટલે કે he હોય તો પણ વેર, she હોય તો પણ વેર અને they પણ હોય તો પણ વેર. ફરીવાર બોલું છું, આ એવો જનરલી બીજો ટોપિક નથી કે જેમાં એક વચન હોય તો was આવે અને બહુવચન હોય તો were આવે. આ એક એવો ટોપિક છે એડવર્બ ક્લોઝ સપોઝિશન કે જેના નિયમ પ્રમાણે કર્તા તરીકે એક વચન હોય તો પણ were જ આવશે અને બહુવચન હોય તો પણ were આવશે. એટલે કે I હોય તોય were, we હોય તોય were, you હોય તોય were, he હોય તોય were, she હોય તોય were, they હોય તોય were. એટલે કે અહીંયા કર્તા તરીકે કોઈ પણ સર્વનામ આવે અને સર્વનામ સાથે હંમેશા were આવે. હવે રહી વાત અહીંયા નામ, તો અહીંયા નામ કેવું આવી શકે તો કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય. એટલે કે જે વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવી હોય એ વ્યક્તિનું અહીંયા નામ આવે. સપોઝ કે જો એની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે તો એ નામ તરીકે વિરાટ કોહલી આવશે. જો આની સરખામણી લતા મંગેશકર સાથે કરવામાં આવી હોય તો એ નામ તરીકે લતા મંગેશકર તરીકે આવશે. જો આની સરખામણી કોઈ ગાયક એટલે કે સિંગર તરીકે કરવામાં આવી હોય તો એ નામ તરીકે સિંગર કરવામાં આવશે. હવે આખું વાક્ય સ્ટ્રક્ચર કઈ રીતે બને છે? વાક્ય બંધારણ. હવે આનું વાક્ય બંધારણ આપણે જોઈએ તો એકદમ સહેલું છે. પહેલી વસ્તુ તો કે વાક્ય નંબર 1 પ્લસ સંયોજક પ્લસ વાક્ય નંબર 2. તો આપણે જોયું વાક્ય નંબર 1 માં તો કે મોટા ભાગે સાદા વર્તમાન કાળનું વાક્ય અથવા સાદા ભૂતકાળનું વાક્ય અથવા તો કોઈ પણ વાક્ય હોઈ શકે. સંયોજક, તો સંયોજક તરીકે આપણે જોઈ ગયું કાં તો as if પણ આવી શકે અથવા તો as though પણ આવી શકે, જેનો મતલબ થાય છે એવી રીતે અથવા જાણે કે. અને વાક્ય નંબર 2 પણ આપણે જોયું કે કર્તા પ્લસ were પ્લસ નામ. એટલે કે વાક્ય નંબર 1 માં એના કાળ પ્રમાણેનું વાક્ય લખવું પડે. સંયોજક તરીકે as if લખો તોય સાચું અને as though લખો તો પણ સાચું. અને વાક્ય નંબર 2 માં તેનું સ્ટ્રક્ચર ફિક્સ છે કર્તા પ્લસ were પ્લસ નામ. ચાલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પેલું, મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ કોહલી હોય. આ વાક્યના આપણું સ્ટ્રક્ચર જોઈએ. પહેલો પાર્ટ છે મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે. બીજો પાર્ટ છે તે વિરાટ કોહલી હોય. રાઈટ. અને અહીંયા સંયોજક તરીકે બે શબ્દોનો ઉપયોગ થયેલો છે. કયા બે શબ્દો? એવી રીતે ને જાણે કે. અને એવી રીતે જાણે કે નું ઇંગ્લિશ શું થાય છે? as if લખો તો પણ સાચું અને as though પણ લખો તોય સાચું. હવે અહીંયા આપણે જોઈએ કે રમે છે
રમે છે કયો કાળ બતાવે છે તો કે ભાઈ સાદો વર્તમાન કાળ એટલે કે એને ટૂંકમાં આપણે લખશું સાવકા સા મતલબ સાદો વ મતલબ વર્તમાન કાળ મતલબ કાળ એટલે કે રમે છે એટલે કયો કાળ નિર્દેશ કરે છે સાદો વર્તમાન કાળ અને આપણે જોયું કે ભાઈ વાક્ય નંબર 1 માં મોટા ભાગે કાં તો સાદા વર્તમાન કાળનું વાક્ય કાં તો આપણે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો સૂત્ર પ્રમાણે જોઈએ વાક્ય નંબર 1 તો આપણું થઈ ગયું વાક્ય નંબર 1 અને આપણું બની ગયું વાક્ય નંબર 2 હવે આનું આપણે ઇંગ્લિશ થઈ જશે આસાન ચાલો વાક્ય નંબર 1 મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે તો ભાઈ સાદા વર્તમાન કાળના સૂત્ર પ્રમાણે શું આવે તો કે સૌપ્રથમ પહેલા કર્તા આવે કર્તા કોણ છે તો કે મારો ભાઈ તેનું ઇંગ્લિશ થશે માય બ્રધર ચાલો કર્તા પછી શું આવે તો કે V1 મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ મતલબ તો કે રમે છે એનું ઇંગ્લિશ શું થઈ જશે પ્લે તો કે કર્તા તરીકે માય બ્રધર પછી પ્લે પણ અહીંયા કર્તા મારો ભાઈ એટલે કર્તા ત્રીજો પુરુષ એકવચન છે અને સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને s અથવા es લાગે છે એટલે કે મેં અહીંયા પ્લે શબ્દને શું લગાડેલું s એટલે આવું બેનું માય બ્રધર પ્લેસ હવે કર્મ શું રમે છે તો કે ભાઈ ક્રિકેટ તો કે આટલાનું ઇંગ્લિશ માય બ્રધર પ્લેસ ક્રિકેટ એનો મતલબ એવો થાય મારો ભાઈ ક્રિકેટ રમે છે હવે પ્રશ્ન આવે છે એવી રીતે જાણે કે તો એવી રીતે જાણે કે નું ઇંગ્લિશ શું થશે કાં તો એઝ ઇફ લખો અથવા તો એઝ ધો લખો તો સૌપ્રથમ પહેલા હું અહીંયા લખીશ એઝ ઇફ એટલે કે એવી રીતે જાણે કે હવે વાક્ય નંબર 2 તો વાક્ય નંબર 2 માં તો કે કર્તા પ્લસ વેર પ્લસ ના રાઈટ તો કર્તા તરીકે તે એટલે કોને નિર્દેશ કરે છે મારા ભાઈને તો અહીંયા સર્વનામ તરીકે શું લેવાય હી રાઈટ પણ જો મારી બહેન એવો શબ્દ આપ્યો હોય તો અહીંયા સર્વનામ તરીકે શું લેવું પડે સી લેવું પડે હી અને પછીનું ક્રિયાપદ તો નિશ્ચિત છે ચાહે કર્તા એકવચનમાં હોય તોય ભલે બહુવચનમાં હોય તોય ભલે તેની સાથે આવશે વેર પછી નામ તો ભાઈ કેની સાથે સરખામણી કરવામાં આવી તો કે ભાઈ વિરાટ કોહલી તો અહીંયા લખાશે વિરાટ કોહલી તો જુઓ આખું વાક્ય પહેલો પાઠ વાક્ય નંબર 1 સાદા વર્તમાન કાળનું માય બ્રધર પ્લેસ ક્રિકેટ વાક્ય નંબર 2 હી વેર વિરાટ કોહલી અને સંયોજક તરીકે શું આવ્યું એઝ ઇફ આ જ વાક્યની જગ્યાએ જો તમે એઝ ધો લખો તો પણ ચાલશે અથવા ઓર અને એ જ વાક્યની ઇંગ્લિશ આપણે કરીએ માય બ્રધર પ્લેસ ક્રિકેટ આપણે પહેલી વખત એઝ ઇફ લખ્યું તો હવે બીજી વખત આપણે લખશું એઝ though he was વિરાટ કોહલી એટલે કે વાક્ય નંબર 1 માં હું બોલ્યું હતું માય બ્રધર પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી અને અહીંયા અથવા કરીને જ વાક્યની ઇંગ્લિશ આપણે બીજી રીતે લખ્યું માય બ્રધર પ્લેસ ક્રિકેટ એઝ ધો હી વેર વિરાટ કોહલી હવે આપણે આના જેવું એક બીજું વાક્ય લઈએ એટલે તમને આખો ટોપિક સરસ રીતે સમજાઈ જશે માની લો કે પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ચાલો આપણે એવું વાક્ય લઈએ જેમ કે તે એવી રીતે બોલ્યો જાણે કે તે પ્રિન્સિપાલ હોય ફરીવાર આ વાક્યને આપણે પહેલા તો બે કટકા કરશું તે એવી રીતે બોલ્યો વાક્ય નંબર 1 બીજું વાક્ય તે પ્રિન્સિપાલ હોય અને સંયોજક તરીકે આમાં શું આવ્યું એવી રીતે અને જાણે કે એવી રીતે કે જાણે કે કાયમ એક સંયોજક થયું હવે એ વાક્યનું આપણે ઇંગ્લિશ કરીશું વાક્ય નંબર 1 તેવી રીતે બોલ્યો તો અહીંયા બોલ્યો શબ્દ તમે જોશો તો
તો બોલવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું દર્શાવે છે, માટે થઈને આ વાક્ય કયા કાળનું છે તો કે સાદા ભૂતકાળનું વાક્ય. તો સાદા ભૂતકાળના સૂત્ર પ્રમાણે પહેલા શું આવે? કર્તા. કર્તા તે એટલે કે હી, પછી બોલ્યો સ્પીક એટલે બોલવું, પણ એનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 થાશે સ્પોક. He spoke. હવે આ થયું આપણું વાક્ય નંબર 1. પછી સંયોજક. તો સંયોજક તરીકે એવી રીતે જાણે કે તો એનું ઇંગ્લિશ થશે as he. પછી તે પ્રિન્સિપાલ હોય તો અહીંયા તે એટલે તો કે he સાથે were કોણ હોય તો કે પ્રિન્સિપાલ. he were the principal. તો આખું વાક્ય ફરી વાર જોઈએ. વાક્ય નંબર 1 સાદા ભૂતકાળનું he spoke. વાક્ય નંબર 2 he were the principal. અને સંયોજક તરીકે શું આવ્યું તો કે as if. ચાલો આ જ વાક્યને ઇંગ્લિશ જો બીજી રીતે લખવામાં આવે એટલે કે as if ના બદલે આપણે શું લેશું? as though. તો એનું ઇંગ્લિશ આ રીતે બનશે he spoke as though he were the principal. જોઈએ વાક્ય નંબર 1 કોઈ ચેન્જીસ નથી. he spoke. વાક્ય નંબર 2 એમાં કોઈ ચેન્જીસ નથી. he were the principal. ખાલી એટલો આપણે શું ડિફરન્સ કર્યું? અહીંયા as if લખ્યું હતું, બદલામાં અહીંયા આપણે શું લખેલું છે તો કે as though. મતલબ કે મિત્રો થોડું પાછું ફટાફટ રિવિઝન કરી લઈએ કે પહેલું વાક્ય જે આપણે મહિના મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ કોહલી હોય, તેમાં પ્રથમ નંબરનું વાક્ય સાદા વર્તમાનકાળનું હતું. અહીંયા બીજું વાક્ય જો જોવા જઈએ તો એવી રીતે બોલ્યો જાણે કે તે પ્રિન્સિપાલ હોય, તો અહીંયા પ્રથમ નંબરનું વાક્ય સાદા ભૂતકાળનું હતું. મતલબ કહેવાનો અર્થ એ છે કે વાક્ય નંબર 1 ચાહે સાદા વર્તમાનકાળનું હોય તો એ ભલે, સાદા ભૂતકાળનું હોય તો એ ભલે, પણ વાક્ય નંબર 2 નિશ્ચિત હોય છે અને પરીક્ષાની અંદર લેક્ચરમાં પૂછે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પૂછે કે કમ્પ્લીટ ધ ડાયલોગ માં પૂછે કે લેંગ્વેજ ફંક્શન માં પૂછે, જો એઝ ઇફ દેખાય એઝ ઇફ પછી કરતા પછી વેર આવતું હોય એટલે સમજી લેવાની શોઈંગ સપોઝિશન નું વાક્ય હોય. અને આ વસ્તુ કરતા તમે ઇન્ડિકેટિંગ સપોઝિશન એવું પણ કહી શકે, ટોકિંગ અબાઉટ સપોઝિશન એવું પણ કહી શકે, એક્સપ્રેસિંગ સપોઝિશન પણ એવું કહી શકે. આપણે મહત્વની વાત જો યાદ રાખવાની હોય તો વાક્ય નંબર 2 કરતા પ્લસ વેર પ્લસ નામ, ચાહે કરતા એક વચનમાં હોય તો ભલે અને બહુવચનમાં હોય તો પણ ભલે, અને નામ તરીકે જેની સાથે આપણે સરખામણી કરતા હોય એનું નામ આપણે લખવાનું હોય છે. એટલા માટે વાક્ય નંબર 1 આપણે લગભગ પરીક્ષામાં લખવાનું નથી થતું, એટલા માટે કે લગભગ પરીક્ષાવાળા જ આપી દે છે. રાઈટ, આપણે માત્ર ને માત્ર ખાલી વાક્ય નંબર 2 લખવાનું હોય છે. જો આને તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો અથવા તો આ જ વિડિયો 2 થી 3 વખત તમે જોશો અને આપેલું મટીરીયલ એની અંદર જો તમે ઇન્ડેક્સમાં જઈને શોઈંગ સપોઝિશન નામનું ચેપ્ટર તમે કાઢશો તો આના જેવા 10 થી 15 વાક્ય તમને પ્રેક્ટિસ માટે આપેલા હશે. અને જો ઘરે બેઠા તમે આ પ્રેક્ટિસ કરશો, આઈ હોપ યુ વિલ ગેટ ગુડ કમાન્ડ ઓવર ધીસ ટોપિક. ઓકે, થેન્ક યુ.